આજે એકચ્યુઅલી જય આજે 7 વર્ષ પહેલા અહીંયા ગામમાં એક છોકરીને બેન બનાવેલી, એનું બી ગલત રીતે ખૂન કરેલું છે. પછી એને અહીંયાથી લઈ ગયા, પણ એને પૈસા ડબાઈને કે આઈ થિંક વોટ એવર એને છોડી દીધો છે. આજે ખુલ્લો ફરે છે. આજે 2-3 કેસ એવા બને છે. કાલે એને ફરી બી આવું કર્યું છે. બીજી વખતે 7 વર્ષ પહેલા એને મને બી ધમકી આપેલી છે કે હું ખૂન કરી નાખીશ તમારું. તો હવે મને મારી સેફટી જોઈએ. એના મમ્મી ડેડી છે, એના પેરેન્ટ્સ છે અહીંયા. તો એના પેરેન્ટ્સને 5 મિનિટ અમને પબ્લિકને આપો, કારણ કે કોર્ટ કચેરી કઈ કરતું નથી. પૈસા ખિસ્સામાં મૂકીને છોકરા ફરતા થઈ જાય છે. અત્યારે કાલનો એ જાતે જેલમાં જતો રહે, સમજી ગયો છે, કોર્ટમાં હાજરે સમજી ગયો કે હવે મને મારશે. પણ એના પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે. એ જ્યાં રહેતા હતા ત્યાંથી અમને નીકાળી નાખ્યા છે. તો અહીંયા જાતે પોલીસ મૂકવાઈ છે. પોલીસને ના આપવું જોઈએ, પોલીસને આપવું ના જોઈએ. પોલીસ એટલે એનો મતલબ શું? કોર્ટ કચેરી કશું કરવાની નથી, પબ્લિકને જ જોઈએ. આ પેરેન્ટ્સ પબ્લિકને જોઈએ, નહીંતર અમે બધા અત્યારે તમારી સાથે.